રાજકોટના જામકંડોળાની મધુબન એગ્રોમાંથી ખેડૂતે ખાતર ખરીદ્યું। જીએસએફસીના સરદાર ડીએપી ખાતરમાંથી કાંકરા અને પથ્થર નીકળ્યા છે। ખેડૂતે 2700 રૂપિયામાં લીધી હતી 2 થેલી ખાતરની થેલી ખોલતા તેમાંથી પથ્થર નીકળ્યા છે। રાજપરા ગામના ભીખાભાઈ વરસાણી નામના ખેડૂતને કડવો અનુભવ થયો। એગ્રો એજન્સીમાં ફોન કરતા સંચાલકે ખાતર બદલી દેવાનું કહ્યું છે। ખેડૂતે ખેતીવાડી અધિકારીની પણ ફરિયાદ કરી। આ મામલે તાલુકા મામલતદારને પણ ફરિયાદ કરાઈ છે। ખેતીવાડી અધિકારીથી માંડી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને આ સમગ્ર મામલે જાણ પણ કરાઈ છે। 1450ની થેલીમાં એક થેલીમાંથી ઓછામાં ઓછા 5 થી 6 કિલો કાંકરા નીકળશે। કાયદેસરના વીણી એટલે આમ જોઈ લ્યો। જો હે ને વિડીયા બસ જોવાનું હોય ને સીધી કાંકરા જોઈ લ્યો, આમ જોઈ લ્યો આવડા કોટનું જે હોય ને ઓલું લોડર હાલતા હોય, હા લોડરનું છે એટલે તમે વાપરીને પછી મને કહી દો જેટલું નીકળે હું કાપી દઈ। બીજું હોય કાપી દેવાની વાત નથી, પણ આવું ન કરે એમ વાત સાચી એટલે હોય ને બ્રેક જ મારી દો। બીજું શું મારે કરવું? મારે બીજું શું થાય? જો ખાતર બેસવું તો બ્રેકમાં જી મારે, હું તો આગળ કાર્યવાહી ચાલુ કરી દીધી છે। હા હા મેં તો થાય તો સમજી લ્યો, થાય તો મીડિયા બધાને ફોન કરી દીધા। બીજું શું કરવું? હા, ધારાસભ્યને, કોંગ્રેસના ધારાસભ્યને ફોન કરી દીધા। એ કે તમે એને કે એ થેલી વાપરતા ને એમનો ગાંગડા એમને રહેવા દો, કે થેલી જ વાપરવામાં। એટલે મેં એક ચાલુ જ વાપર્યું, એમને રહેવા દીધા। ગાંગડા વીણાથી માનો કે ચાની મોટી ટોપડી 2 ટોપડી વીણા, હજી તો અડધી થેલી એમને પડી છે। એક કામ કરો ને, તમારે જોતું હોય પી લઈ જાવ, એ મને પાછું દઈ ગયો। બીજું શું હોય? હવે કાંઈ નથી કરવું, મને કરવા દો ને। એટલે આ સરદાર તમારો કઈ વાંક નથી, વાંક છે સરદાર વાળા જે કંપની રહી ને ભાઈ, એને થઈ દીધી છેડા અડી જઈ, સમજી ગયા? ઈ નહીં, વાત સાચી। આ બધું છે ને ભાઈ, વાયા મીડિયા આ બધું અડાડેલ જ છે બધું। ભાવનગર થી નીકળ્યું હતું ને, હા એ અડાડેલ જ છે। તમે કેતા અહીંયા માલ ફેરવી દો, બીજું હોય એમ? ના તમારે બીજું કઈ કરવું હોય તો સર કનોનાથી 2 થેલી ડીએપી મધુવન એગ્રોમાંથી લીધેલ છે। વાડી આવીને ખોલી તો એમાંથી નીકળ્યા કાંકરા, બરાબર છે। મેં ભાઈને ફોન કર્યો, ભાઈ તમારી થેલીમાંથી કાંકરા નીકળ્યા છે, આનું શું કરાય હવે? તો મને કે પાછી મૂકી જાઓ ને એનપીની થેલી તમે લઈ જાઓ, બરોબર। મેં એને ના પાડી। મેં કીધું મારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી છે કંપની માથે, તમારી માથે। આ વસ્તુ ખેડૂત માટે હુકમ છેતરપિંડી કરો છો। અમરેલીમાં લેટર કાર્ડનો જે મામલો